નમસ્કાર દર્शक મિત્રો, હું છું અપડેટ જાની મકવાના। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ગધેડાની અડફેટે બાઇક ચાલકના મોત બાદ નગરપાલિકાને થયું ભાન। ભરૂચમાં વિવિધ માર્ગો ઉપર ડિવાઈડર પર અડીંગો જમાવતા ગધેડાઓને આખરે પાંજરે પુરાયા। અંકલેશ્વરમાં પુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા ફરિયાદ। આખરે બંટી બબલીની જોડી પોલીસના હાથે ઝડપાઈ। ભરૂચમાં પેસેન્જર વાહનો બેફામ દોડતા હોવાના આક્ષેપ। રિક્ષા એસોસિએશનના અગ્રણીએ વિડીયો વાયરલ કરી આક્રોશ ઠાલવ્યો। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સજ્જ। ભરૂચના સિટી સેન્ટર સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કાદવ કીચડ અને પીવાના પાણી મુદ્દે હોબાળો। સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને આડે હાથ લીધા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચમાં પેસેન્જર વાહનો બેફામ અને પોલીસના આ ખાડા કાંડના આક્ષેપ સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખે વિડીયો વાયરલ કર્યા છે। ભરૂચ શહેર અને જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ગુનાઓ થકી સામાન્ય વાહન ચાલકોને પોલીસ ઝડપી લે છે કે સીસીટીવી થકી ઓનલાઈન મેમો ઘર પર પહોંચાડી આપે છે। માલ સામાન ભરી જતી ટ્રકો પ્રતિબંધિત સમય દરમિયાન પણ ખુલ્લેઆમ હેરાફેરી કરતા જોવા મળી રહ્યા છે। ઘેટા બકરાની જેમ મુસાફરોને ગેરકાયદેસર રીતે બેસાડીને લઈ જવામાં આવતા હોય તેવા આક્ષેપો થયા છે। ત્યારે ખાનગી પાર્સિંગ ધરાવતી ગાડીઓમાં મુસાફરો બેસાડી પોલીસની નજર સામેથી જ પસાર થતા હોવાના આક્ષેપ સાથેના વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે, જેની સામે રિક્ષા એસોસિએશનના પ્રમુખે પણ લાલા કરી છે। जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला जिला प्रमुख आदित्य नहीं गया। घना समय थी मैं रजूआत राखू छूं आ गैरकायदेसर इको गाड़ियों रोड पर भराय छे। भरूच रेलवे स्टेशन थी नवा ब्रिज पर गोल्डन ब्रिज पाए थी आ कोनी छत्र छाया में आ इको गाड़ियों चाले छे। पुलिस एक्शन केम नहीं लेती? जम्बूसर बायपास सुधी आखा रोड पर इको गाड़ियों गैरकायदेसर आईटीओ पीआई ने मैं रजूआत राखी और भरूच सिटी पीआई ने 3 થી 4 વાર में रजूआत राखी है। તમામ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ અને તાલુકા પીઆઈ અને બી ડિવિઝન પીઆઈ કાયદેસરની આ ઇકો ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે તો કે રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે। ઇકો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે। આ કોની છત્ર છાયામાં છે? હું સિટી પીઆઈને ભરૂચ સિટી પીઆઈ ટ્રાફિકના આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઇકો રોડ પરથી ભરાજે કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે ને બંધ કરવામાં આવે। मैं तो आंदोलन हम करશું। आज आ मीडिया माध्यम से मैं कहेवा मांगीए छे।
અંકલેશ્વરમાં ફુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા આખરે બંટી બબલીની જોડી સાથે સોનીની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે. ગત 22 જૂને બપોરના 2 વાગ્યાના સુમારે એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની લારી ઉપર આવ્યા હતા. એડ્રેસ પૂછવાના બહાને આ ઠગોએ રંજનબેન સાથે ધાર્મિક વાતો શરૂ કરી હતી અને જો તમે આ વિધિ કરાવશો તો તમારા ધંધામાં ખૂબ બરકત આવશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા અને ગઠિયાઓએ રંજનબેનના કાનની સોનાની 2 બુટ્ટી 4 ગ્રામ કિંમત ₹56,000 તથા નાકના સોનાનો દાણો 5 ગ્રામ કિંમત ₹7,000 વિધિ કરવાના બહાને ઉતારાવી લીધા હતા અને નજર ચૂકવી રફુચક્કર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના અને જિલ્લા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ CF ઠાકોરે પણ સર્વેલન્સની ટીમને તપાસમાં રાખી હતી. સીસીટીવી ફૂટેજ સહિત ચકાસવામાં આવ્યા હતા અને આ ગુનામાં સામેલ આરોપી છેતરપિંડીના દાગીના બાલાસિનોરના એક સોનીને વેચ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બાલાસિનોર ખાતે પણ દરોડા પાડી વસીમ ગુલામ શાહ શેખ, સલમા ઉર્ફે ઇકબાલ, કમરુદ્દીન શેખ તેમજ સોનું ખરીદનાર દક્ષેશ મહેર શાહને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં 1,12,000નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં અનેક ગુના કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે બંટી બબલી સામે ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લામાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, દાહોદ સહિતના જિલ્લાઓમાં પણ છેતરપિંડીના 9 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા, જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કાદવ કીચડ અને પીવાના પાણી મુદ્દે હોબાળો મચ્યો હતો. એમને ખબર હતું કે જો સામે ચોમાસું છે તો પછી એમણે આ ખોડાવવું જ નહીં હતું. 4 મહિના પછી ખોડાવતે તો કે એકદમ કઈ એટલું બધું જરૂરી નહીં હતું કે તમે એકદમ જ તમે પાણીના પાઇપ એ કરી, એટલી બધી જરૂરી તો નહીં હતી ને એમણે. અમારા ગરીબનું કોઈ વેલ્યુ જ નથી. અમે આદિવાસી વિસ્તાર છે એટલે તમે આ રીતે જ કર્યા કરશો. ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 હેઠળ આવેલા સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદી મોસમ શરૂ થતાં જ રસ્તાઓ કાદવ કીચડના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે સ્થાનિકોને માત્ર દૈનિક અવર જવર જ નહીં પરંતુ અંતિમ યાત્રા કાઢવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તાજેતરમાં કાદવથી લથપથ રસ્તા વચ્ચેથી ભારે મુશ્કેલીથી એક અંતિમ યાત્રા પસાર કરવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી રસ્તા, ગટર અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે. અનેક રજૂઆત છતાં કાયમી ઉકેલ ન આવતા વરસાદ પડતા સમગ્ર વિસ્તાર કાદવમય બની ગયો છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસમાં મોટા વચનો આપવામાં આવે છે પરંતુ મૂળભૂત સુવિધા હજુ સુધી અધૂરી રહી છે. જીવતા હોઈએ ત્યાં તો મુશ્કેલીઓ સહન કરવી પડે છે, પરંતુ હવે તો મૃત્યુ બાદ પણ કાદવમાંથી અંતિમ યાત્રા કાઢવાની ફરજ પડે છે તેવી વેદના સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે પીવાના પાણીને લઈને પણ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પીવાનું પાણી પણ દુર્ગંધ અને પ્રદૂષિત આવતું હોવાના આક્ષેપો કરતા નગરપાલિકાના
અધિકારી ચીફ ઓફિસર સહિતનાઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ કરી હતી. 5 નંબર 8માંથી જે કાલે વિડીયો વાયરલ થયો હતો તેના હિસાબથી આજે જે પ્રમુખ સાહેબ જોવા આવ્યા હતા, પ્રમુખ સાહેબને અમે અમારી બધી કમ્પ્લેન કીધી કે જે અમને જે પ્રોબ્લેમ થાય છે તે એ લોકો એમણે જોઈ છે ને એમણે અમને આશ્વાસન પણ આપ્યું છે કે જો આ પ્રોબ્લેમનું અમે વહેલી તકે નિવારણ કરી લેશું. જાતે પ્રમુખ સાહેબ આજે અમારા જે પીવાના પાણીમાં જે તગારા, પ્રમુખ સાહેબ 3 વાર તગારા ઊંધાવાળી જોયા, તે પણ પાણી ગંદુ આવ્યું. તે પણ પ્રમુખ સાહેબે કીધું કે કંઈ નહીં, એમને વિશ્વાસ નહીં થયો. એમને 3 વાર એમને પાણીના તગારા ઊંધાવાળી જોયા કે જો પાણી એ લોકો કદાચ ખોટું બોલતા હોય તો એમણે જોયું. એમણે આશ્વાસન આપ્યું છે કે પાણીની લાઈનને અમારી પર વિશ્વાસ રાખીને તમે એ કરો કે થોડા દિવસ માટે તમે રાહ જોઈ શકો છો, તે પછી અમે તમારું સમસ્યાનું નિરાકરણ લાવી દઈશું. હવે એ જ આશાએ અમે પ્રમુખશ્રી આવેલા, તે આશાએ આજે અમે એમની આશા પર એમના વાતના વિશ્વાસ રાખીને અમે થોડી રાહ જોવા તૈયાર છે. રોડની કેવી સ્થિતિ છે? રોડની એટલી ખરાબ સ્થિતિ છે કે જાતે પ્રમુખ સાહેબ પણ આવતા એમણે ગટરોના ઢાંકણા પરથી કે કાં તો કૂટતા એમણે જાતે આવવું પડેલું છે. રોડની સ્થિતિ તો એટલી ખરાબ થઈ ગયેલી છે કે અમારે ચાલવાનું તો દૂર, પણ છોકરાઓ સ્કૂલ જો જતા હોય ને તો એટલા પેલા આ પાણીની પાઇપના જે એ લાખ્યા છે ને, ભૂંગળા લાખ્યા છે ને, તે લોકોએ જે ખોદેલું છે ને એમાં એક માણસ આખો ઇન્સાન અંદર ઉતરી જાય ને તેટલા ખારા અંદર છે. હવે જો વરસાદી પાણી આવે ને છોકરા સ્કૂલથી આવતા હોય તો જો એમાં પડે તો હવે એની જવાબદારી કોણ લે? તેની જવાબદારી નગરપાલિકા લેવા તૈયાર છે? અમે તો વાત કે અમારા છોકરા આવી દે. અમારે છે ને આજે જેટલા જે દિવસની આ બધી પ્રોબ્લેમ ચાલે છે ને તે દિવસ અમારા છોકરાઓને અમે ફરીને ફેસ પાક મારે એની મોકલીએ છીએ. અમારે વાર જોવી પડે છે કે 5 વાગ્યા કે અમારા છોકરા સ્કૂલે ગયેલા છે તો પાછા આવશે કે નહીં આવશે, અમને એ પ્રોબ્લેમ છે. અગાડી છે ને આ થોડું અગાડી જાવ છો ને તો આખી ડેનેજ લાઈનમાંથી એટલું ખરાબ રીતે નળક નીકળેલું છે ને કે અહીંયાથી છે ને કોઈ જાય ને તો તમે પાણી બી નહીં પીવે ઘરમાં, એ રીતે એટલી ખરાબ સ્થિતિ છે. રોડને લઈને કંઈ કીધું પ્રમુખે? રોડ પ્રમુખ સાહેબ એવું કહે છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. એમણે એવું કીધું છે કે આ જિલ્લા પંચાયતમાં લાગે છે. હવે આમાં એમ કે અમે થોડું મેટલ એવું લાખી આપીશું, નહીંતર બાકીના આ જિલ્લા પંચાયતમાં લાગે છે. જે એ કરે તો જિલ્લા પંચાયત કરશે. રોડની બાબતમાં એમણે આ કીધું છે. આજે નાળા રાખ્યા એ કોણ એ એટલી ખરાબ સ્થિતિમાં નીકળેલી છે કે આ ભાગથી પેલા ભાગ ને પેલા ભાગથી પેલા ભાગ, અમુક જણના તો અંદર કિચનની અંદર પગ જ ફસાઈ જતા હતા ને એટલા ખરાબ સ્થિતિમાં લેગેલા છે કે તમે વાત નહીં પૂછો. શમશાન યાત્રામાં એટલું પબ્લિક બી નથી થયું કે આ શાના કારણથી કે આ એ જ નથી, રોડ જ નથી તો પછી કઈ રીતે કાઢવાના? એ તો શુકર માનો કે કાલે વરસાદ નહીં હતો. જો વરસાદ હતો તો પછી કોઈ પબ્લિક નહીં થતે તો બિચારાની નનામી કઈ રીતે નહીં કરતે? અમે વોટ તો એ લોકો પણ આપે છે ને અમે બી આપીએ છીએ, ટેક્સ એ લોકો પણ ભરે છે તો અમે બી ટેક્સ ભરીએ છીએ. નથી રાત્રે તમે કદાચ આવી જાવ ને તો આ બહારના થાંભલાની લાઇટ નથી. હવે અમે કમ્પ્લેન કરીએ છીએ ને તે લોકો શું કહે કે પેલું ટ્રોલી લાવીને અમારે ઉપર ચડવું પડે. હવે ટ્રોલી લાવીને પણ ટ્રોલી લાવવાની જગ્યા પણ સડક બી હોવી જોવે ને. આ તમે જાતે લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પીવાનું પાણી કેટલું. અમારા સુરતી ભાગરમાં 100માંથી 80% લોકો ઝાડા વોમિટની પ્રોબ્લેમમાં છે. તમે અહીંયાની હોય તો ડોડિયા સાહેબ જે દવાખાનું છે ને હાઉસિંગના, તેમાં તમે જઈને પૂછી શકો છો કે આ સુરતી ભાગરમાંથી ઝાડા વોમિટના કેટલા કેસ આવે છે. ભરૂચમાં ગધેડાની અડફેટે બાઇક ચાલકના મોત બાદ ભરૂચ નગરપાલિકા ગધેડાઓ પાંજરે પૂરવા નીકળી હતી. ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ પર 3 દિવસ અગાઉ બનેલી કરુણ અકસ્માતની ઘટનાના અનુસંધાને આખરે ભરૂચ નગરપાલિકા હરકતમાં આવ્યું છે. જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાએ વિશેષ ઝુંબેશ આરંભી છે. ભરૂચ સ્ટેશન રોડ ઉપર સુપરમાર્કેટ સામે આવેલા ઘીકોડિયા વળાંક પાસે મોપેડ લઈને પસાર થઈ રહેલા એક યુવક અચાનક માર્ગ પર આવી ચઢેલા ગધેડા સાથે અથડાયા હતા. યુવક ડિવાઈડર તરફ ફંગોળાઈ ગયો હતો અને ડિવાઈડર પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગમાં પટકાતા રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી ગયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનાને સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. ઘટના બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ગધેડા અને પશુઓના કારણે અકસ્માતોની વધતી સંભાવનાઓને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોની રજૂઆત બાદ ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુલ 19 ગધેડાઓને પાંજરે પૂરવામાં આવ્યા છે. હાસોદના રાઈમા ગામ નજીક 1 માસનું નવજાત બાળક કોઈ તરછોડી ગયું છે.
ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ ત્યાજી દેવાયેલું હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકને ખુલ્લા આકાશ નીચે વરસાદી વાતાવરણમાં ત્યાજી દીધું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ બાળકને જોઈ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ બાળકને સારવાર માટે કુડાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ અંગેની જાણ થતાં જ હાંસોડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે તથા શા માટે ત્યાંથી દીધું છે તે દિશામાં તપાસ કરવામાં આવી છે. વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી હતી. નિષ્ઠુર જનતાના આવા કૃત્ય પર લોકોમાં ફિટકાર વરસી છે. છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરી રહી આ બીજી ઘટના બની છે. થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ હાંસોડના રાયમા ગામથી એક જીવિત બાળકી મળી આવેલી છે. આ નિષ્ઠુર માતાઓ કે જે પોતાના પાપ કે કુકર્મો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે. માં જ્યારે ગમે તે પરિસ્થિતિમાં બાળકોને જીવડાવવા માટે ગમે તે પરિસ્થિતિ સામે લડી અને બાળકો જીવડાવતી હોય છે અને એક આ માં છે કે જે નિષ્ઠુર થઈ બાળકીઓને મરવા માટે છોડી દેતા હોય. તો મારો તંત્રને અનુરોધ છે કે આવી માતાઓને શોધી લાવી એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન થનાર છે. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી. મોકાસીએ કહ્યું હતું કે પક્ષકારો અને વકીલો તથા આ તકનો લાભ લઈ શકે છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. નામદાર નાલસાના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં નામદાર ચેરમેન સાહેબ ડીએલએસએ ભરૂચના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈ 2026 શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલત કાર્ય કરશે. આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રી લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાનલાયક કેસો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના તકરારના કેસો, વાહન અકસ્માતના વળતર ક્લેઇમના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદન, ભાડુઆત માલિકના વિવાદો, મનાઈ હુકમના દાવાઓ, સુખાધિકારના દાવાઓ, પાર્ટીશન સૂટ, વીજળી પાણી બિલના સમાધાનપાત્ર કેસો તેમજ સર્વિસ મેટરનો લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરાશે. પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઈચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે ભરૂચ કચેરીના ફોન નંબર 02642 કોડ છે 221489 તેમજ ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા વિનંતી છે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લે તેવી વિનંતી છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ દ્વારા સિટી સેન્ટર, સ્ટેશન સહિતના સ્થળોએ ચેકિંગ કર્યું હતું. આગામી 16 જુલાઈએ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ભરૂચ શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવીને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં 3 અલગ અલગ સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની હોવાથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેતું હોય છે. જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. એસઓજીના પીઆઈ એવી પાણામિયા અને એલસીબી પીએસઆઈ એવી સિયાળિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસના જવાનોની ટીમોએ સિટી સેન્ટર, ભરૂચ બસ ડેપો તથા વિવિધ મોલોમાં પણ તપાસ કરી હતી. પોલીસની આકસ્મિક ચેકિંગ કામગીરીને કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું, જ્યારે કેટલાક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ પણ સર્જાયો હતો. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની યાત્રાને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા
તથા શહેર એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ આવનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે જરૂરી ચર્ચા અને આયોજન કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો, રથયાત્રાના આયોજકો તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકો અને સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની પણ ખાતરી આપી હતી. તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે. તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રથયાત્રાની નો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોને સૂચના કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શહેરી સહકારી મંડળીઓના પ્રતિનિધિઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ પ્રથમ, વિશ્વાસ બચત અને ધિરાણ કરનારી સોસાયટી દ્વિતીય, આત્મા ચેતના સહકારી મંડળી તથા તૃતીય ક્રમે પણ મેળવ્યો છે. ત્યારે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ બિલ્ડિંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અરુણસિંહ રણા, કરશનભાઈ, રવિન્દ્રભાઈ રણા, ભરતભાઈ પટેલ સહિતના આગેવાનો જોયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. ગુજરાત સંઘને ને અડધું ભરતભાઈ પાસે હોય અને ભરતભાઈ ને આખી ટીમ મહિલા સંગઠન જિલ્લામાં દરેક સંસ્થાને તાલીમ આપવાનું કામ, એના વર્કશોપ જે પ્રમાણે કરેલું છે, ખરેખર હું ભરતભાઈને અભિનંદન આપું છું. ભાઈ શ્રી દિલીપ દાસજીને જ્યારે વર્ષો પહેલા પ્રમુખ જિલ્લા સંઘ તરફથી અમારી મંદિરને એટલે જે મહાલક્ષ્મી કેરી સોસાયટીને પ્રથમ કક્ષાનું ઇનામ જે આપવામાં આવ્યું બદલ સંઘના પ્રમુખશ્રી, રાજ્ય સંઘના હોદ્દેદારશ્રીઓ ને રાજ્ય સંઘના હોદ્દેદાર તો આપણી વચ્ચે પણ ઉપસ્થિત છે, રવિન્દ્રસિંહ, ભરતભાઈ, માન્ય રાવલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમારી સોસાયટી આગળ વધી રહી હતી અને આજે પ્રોત્સાહન ઇનામ તરીકે અમને જ્યારે પ્રથમ કક્ષાનું ઇનામ જે પ્રાપ્ત થયું છે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર ઋણ સ્વીકાર કરું છું. અને એનો શ્રેય જો જતો હોય તો મારા અંગત મિત્રો જેમના હાથે આ સોસાયટી આગળ વધી રહી છે, રાજકુમારભાઈ, રમણભાઈ, મારા રીતેશભાઈ, કિરીશભાઈ અને મારા સંજયભાઈ નું માર્ગદર્શન હંમેશા મારી સાથે રહે છે એટલે મારી કેરી સોસાયટી આગળ વધી રહી છે. જન શિક્ષક સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસરના માસર રોડ ગામે સ્કિલ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરાયો હતો. જંબુસરની પીજીપી ગ્લાસ કંપનીમાં CSR ફંડ સહયોગ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાના માસર રોડ ગામે બહેનોને સ્વરોજગારી પ્રાપ્ત કરવાના હેતુથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તેમજ બ્યુટી કેર આસિસ્ટન્ટની તાલીમનું પણ ઉદ્ઘાટન ગામના આગેવાન આનંદભાઈ પરમાર, પીજીપી ગ્લાસ લિમિટેડના ચેતનભાઈ પટેલ, તુષારભાઈ દીક્ષિત તથા પ્રેરક ઉપસ્થિતિમાં GSSના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. તેમણે બહેનોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેમ કહીને પોતાનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે આત્મનિર્ભર બનવા માટે પણ આહવાન કર્યું હતું.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ગધેડાની અડફેટે બાઇક ચાલકના મોત બાદ નગરપાલિકાને થયું ભાન. ભરૂચમાં વિવિધ માર્ગો ઉપર ડિવાઈડર પર અડીંગો જમાવતા ગધેડાઓને આખરે પાંજરે પુરાયા. અંકલેશ્વરમાં પુલહાર વેચતી મહિલાને બંટી બબલીની ટોળકીએ દાગીના પડાવી લેતા ફરિયાદ. આખરે બંટી બબલીની જોડી પોલીસના હાથે ઝડપાઈ. ભરૂચમાં પેસેન્જર વાહનો બેફામ દોડતા હોવાના આક્ષેપ. રિક્ષા એસોસિએશનના અગ્રણીએ વિડીયો વાયરલ કરી આક્રોશ ઠાલવ્યો. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પોલીસ સજ્જ. ભરૂચના સિટી સેન્ટર સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં કાદવ કીચડ અને પીવાના પાણી મુદ્દે હોબાળો. સ્થાનિકોએ નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને આડે હાથ લીધા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.